लहराया तिरंगा प्यारा, पर मत पूछो ये सीमा पर वीरों ने प्राण जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, पर जिद की सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश दिखा दी, खून से लथपथ काया वो खून था हिंदुस्तानी, वो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जय हिंद की सेना, जय हिंद की सेना, जय हिंद, जय हिंद, जय हिंद। આ બરાબર આજે વાતિયા દૈવી બનેલી હકીકત કહું છું. કારગિલના યુદ્ધ વખતે રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં રામપાયણે હલતી હતી અને ત્યારે મને કીધું કે બિપિનભાઈ કારગિલનું યુદ્ધ હાલે છે અને એમાં શહીદ થયા ને એના વાહે આપણે ફાળો કરવો છે તેનું આજ ભારત તારી ભૌમને કાજે રણે ચડ્યો શૂરવીર, આજ ભારત તારી ભૌમને કાજે રણે ચડ્યો શૂરવીર, એ કારગિલમાં કાળો કેર વર્તાણો, આ કારગિલમાં કાળો કેર વર્તાણો, આ શહીદ થયા શૂરવીર, જ્યાં સુધી આ જગ મારે શું, એ શહીદોના ઋણ મારે શું, આવા શહીદોના ઋણ મારે શું, એ શહીદોના ઋણ મારે શું. બોલો ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો જોરથી વંદે मातरम भारत माता की जय. जिस दिल में बहती रसधार न हो वो हृदय नहीं पत्थर है, जिस दिल में स्वदेश का प्यार न हो. हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. ये भारत माता तेरा तो जवाब नहीं, तेरा साया मेरा उजाला है, मैं झुक कर चूम लूं तेरे कदम, तो ये आसमां झुक कर चूम ले मेरे कदम. ये माँ जन्म जन्म तू ही मेरी माँ होना, ये भारत माता तू ही मेरी माँ होना. આ ભારત દેશ છે જ્યાં 24 અવતારો થયા છે. આ એ જ ભારત દેશ છે જ્યાં જૈનોના 24 તીર્થંકરો થયા છે. આ એ જ ભારત દેશ છે જે મિટ્ટીની અંદર ઋષિઓ થયા છે, સંતો થયા છે, સતીઓ થયા છે. સૌરાષ્ટ્રની ધરતી, એનું કોઈ ગામ, કોઈ ટીંબો ખાલી નથી કે જ્યાં ઇતિહાસ રચાણો નથી. અહીંયા આવકાર છે, અહીંયા મહેમાનોને માન છે, અહીંયા સત છે, ધર્મ છે, એના પારખા છે. એવા સંતો થયા, સતી થયા, શૂરવીરો થયા. અને જે શૂરવીરો થયા ને એના જશ ગવાણા. આ ધડાકો થાય ને એના જશ ગવાય. આપણે દિવાળી ઉપર છોકરા ફટાકડા ફોડે, ખબર છે? ધડાકો થાય ને છોકરાઓ કે જો મારો ફટાકડો. અને જેનું સુરસુર્યો થઈ જાય ને કે તારું તો સુરસુર્યો થઈ ગયો. આ સુરસુર્યા થઈ જાય ને એના ક્યાંય ઇતિહાસ નથી હો. હા, એકલા શાકભાજી વેચનાર હતા ને, મૂળા પારીને લઈને માર્કેટમાં દેવા જતા હતા. રસ્તામાં ગઢવી હુતા હતા.
જાળવાન સાંઈ ગઢવીને કે તી તમે ગઢવી ઈ જ તે? તો ઓલા કે હા મેં ગઢવી. ત્યાં ગઢવી તે દુહા બનાવે ઈ જ તમે ગઢવી ને? તો કે અમે ઈ જ ગઢવી. તો કે મારો એક દુહો બનાવી દ્યો ને. ઓલા કે તારા દુહા ન હોય હાલતો થા. કે નહીં દુહો બનાવી દ્યો મારો. કે તું શું આપીશ? તો કે આ મૂળા આપીશ તમને. પછી એના મૂળાનો એક દુહો બનાવી દીધો. ત્યાં કહેવા જવા નથી, એના હાટું એક દુહો બનાવી દીધો શાકભાજી વેચનારનો. સમજા? એમ કાંઈ એમ ધરાર એવા દુહા ન બને. એ દુહા તો એના બને, કેના બને? કે જે સિંધુડો રાગ, સિંધુડો જ્યારે ઢોલ વાગે ને ત્યારે ભીરુને ભડ કરે, જેના માથા પડે ને ધડ લડે. કે સિંધુડો રાગ સોહામણો કે જોને ભીરુને ભડ કરે, પણ જેના માથા પડે અને જોને એના ધડ લડે. આ ધડ ધીંગાણે જેના એ માથા મહાણે હોય ને એ પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. એમ કાંઈ કોઈથી પાડિયા બનાય નહીં ભાઈ. કોઈની ઈચ્છાથી પાડિયા ન થાય કે ભાઈ અમારો એક પાડિયો બનાવી દો, એમ પાડિયા ન થાય. વિદેશથી એક ભાઈ આવ્યો ને આપણે સૌરાષ્ટ્રની અંદર, અંગ્રેજ. તે ગામના પાદરમાં જે ગામ જાય ને સૌરાષ્ટ્રમાં પાડિયા હોય સિંદૂર ચોપડેલા. એ કે વોટ ઇઝ ધીસ? તો કે પાલિયા. વોટ ઇઝ પાળિયા? તો કે આ પાળિયા છે ને એનો ઇતિહાસ છે. અરે મૂરખ, તું પહેલાં સમજ. આ બધા લડીને મરી ગયા એના પાળિયા છે. આ ઘોડે ચડ્યા, તરવારથી આમ એને બેટલ યુદ્ધ કર્યું, એટલે બધું સમજાયું એને. પછી એ કે એ કેમ થાય પાળિયા? તોય સમજતો નહોતો ઓલો. એ કે પાળિયા કેમ થાય ખબર છે તને? કેમ? તો કે એક પાળિયો ઉખેડજો એટલે તારોય પાળિયો થાય. સમજ્યા? એક પાળિયો કોકનો હોય ને એને ઉખેડી જવો તો તમારો પાછો ત્યાં પાળિયો થાય બીજો. પાળિયા એમને નથી ઊભા, એ સુરવીરતાની નિશાની છે. એમ જેને જગતને માટે કંઈક કર્યું છે, જેને ગાયો માટે કર્યું, જેને સમાજને માટે કર્યું, જેને પરોપકારને માટે પ્રાણ દીધા, એ વીર પુરુષો પૂજાણા છે. દાદા વછરાજ હોય કે દાદા જસરાજ હોય. દાદા જસરાજ લેડા લંગડના માંડવે ચડ્યાતા, ચોરીએ ચડ્યાતા. મીંડોળ બંધો યુવાન લેડો, એને સંસાર પછી વાલો નથી લાગ્યો, કે સંસારના સમણાઓ એને વાળા નથી લાગ્યા. એ રણના મેદાનની અંદર કૂદી પડ્યો, એના પાળિયા થાય. એ વીર સહિત થઈને પૂજાય. બાકી ક્યાંક ધર્મદાનું કાર્ય હોય, મંદિર થતું હોય, અને પછી કોઈક ભાઈને આપણે કંઈક આમાં કંઈક લખાવો, દાન લખાવો, ત્યાં એવડો એ માથામાં આમ ખંજો તો કંઈ મને પૂછવું પડે. એ બધા ગોગા છોકરાઓ માટે કેટલું કહેવાય ખબર છે? દીકરો, પુત્ર, છોકરો અને ગગો, આ ચારેય શબ્દ એક પર્યાયના છે. કે દિવાળી દીકરો અને કાં ધોરીને કાં ધરામ, પણ કાં તો વણના જીંડવા, નહીતર ઝાકળિયા તો ખરા. દિવાળે તો દીકરો, અને દી ફેરવે ને તો એ દીકરો, એ ફેરવી હોત દે. પણ જેનો દી વાળી દે ને એનું નામ દીકરો. દીકરા થઈ જો તો એવા થઈ જો. બાપના પૈસે જે ધમાલ કરતા હોય ને એના માટે મેં એક છંદ બનાવ્યો, બિપિનભાઈ. છંદ ગાઈ નાખો. આ દુનિયામાં બધી વસ્તુ જેમ જાલી નોટ
ખોટા રૂપિયા નથી છાપતા મશીનમાં. એમ મેં એક જાલી છંદે છાપી નાખ્યો છે. કહી દઉં, આપણો સાવ હાથે ગરમ ગરમ બનાવેલો છે કે કોલેજના ક્લાસમાં ભૂરી જીન વાળા ભૂંડા, પૂરી જીન્સનું પેન્ટ પહેર્યું હોય, એમાં થોડા એટલા ફાટી ગયેલા ફાકા હોય. પેલી જે વાર જ્યારે આ બધી ફેશન આવી ને, મેં કીધું આ કોઈ ગરીબ માણસો લાગે. હું પછી આવા લોકોને કાંઈ માટે ગરીબ જ કહું, આ બિચારા ગરીબ છે. કારણ કે ફાટેલ તૂટેલ કપડાં કોણ પહેરે? ગરીબ હોય પહેરે. અમારે તારું 12 માસે એક જ ડ્રેસ, લગ્નમાં જાય તો યા ને પરણમાં જાય તો યા. સમજ્યા? અમારે એવું કાંઈ ન હોય. દિવાળીને દે અમે થીગડાવાળા પહેરી ગયા, અને કોકને ત્યાં ખરખરે કે મરણ પ્રસંગમાં ગયા હોય ને, ત્યાં તાજા રંગેલા જઈને પહેરી. અમને એ કાંઈ નહીં, 12 મહિના હરખા મારે. તો કોલેજના ક્લાસમાં ભૂરી જીન વાળા ભૂંડા અને રોમિયો છાપ હજારો હજાર છે. કોલેજના ક્લાસ મૂકી પડતા, કેન્ટીનમાં સપડતા, અને કોઈ ડિસ્કો ડાન્સમાં કે બિયર બાર છે. ભણવાનું ધ્યાન નહીં, બોલવાનું ભાન નહીં, અને બાપના પૈસે ધમાલ છે. આ બધું સાચું છે કે ખોટું છે? સાચું જ છે. એટલે દિવાળે દીકરા કાં ધોરીને કાં ધરા, અને કાં તો વણના જીંડવા. અત્યારે પછી વણ થાય ને જી, એ દી વાળી દે તમારો, કપાસ થાય, બરાબર. અને દી ફેરવે તો કાં દીકરા, કાં વહુ, કાં વરા, અને કાં તો પાડોશી, નહીતર પોતાના તો ખરા. પોતાના હોય ને એ દી ફેરવે. એટલે પછી આવે પુત્ર. દીકરો આવ્યો, પછી આવ્યો પુત્ર. પુત્ર એટલે જે એના પિતાને પુંસ નામના નક્ષત્રમાં નરકમાંથી બહાર કાઢે, એનું નામ પુત્ર કહેવાય. અને ત્રીજો છોકરો. માન ઘર હાંકે, નામ છોકરો. આ મારો છોકરો છે. અમે જાય ને ગણે કે આ મારો છોકરો છે. એ છોકરા. છોકરા તો ઘેર ઘેર છે. અને પછી છેલ્લે આવે ગગો. ગગાની તો શું વાત કરવી ભાઈ. સોનિયા ગાંધીને એક ગગો છે, પછી ગગો, બરાબર. એને આ ધર્માદાનું આવે ને કે ભાઈ મંદિરનું કામ છે ને ગૌશાળાનું કામ છે ને ધર્માદો આપો, તો અહીંયા મોડમાં હાથ નાખે. એ તો મારી બાને પૂછવું પડે. બસ આ ગગા આમ ધડાકા કરીને કે લખી લ્યો 501 રૂપિયા. હા, એનું નામ સુરવીર. ગગા હોય ને ઓરડમાં હાથ નાખે, એ બધા ગગા. એટલે આ કાંઈ જેવા તેવાનું કામ નથી હો. અને એના માટે સરસ મજાનો એક ચારણી સાહિત્યનો રેણકી છંદ છે. શું છે કે દુષ્કાળ ડરાવે, મેઘ નહીં આવે, પાડ પડાવે, એ સમય આવે, બહુ ગુણ ગાવે, પણ ના મુખ કાવે. વીત નથી વીત વાવરવાનું, મૂછે તાનું, રણે ચડવાનું, ના મર્દોનું કામ નથી. આટલી વાત, ના મર્દોનું કામ નથી. જ્યાં મૂછે તા દે અને મરદનો દીકરો હોય, જે રણ ઢોલ વાગે ને ઘોડે ચડી જાય, મરદનો દીકરો હોય. અને ક્યાંક દુષ્કાળ પડ્યો હોય અને આંગણે અતિથિઓ આવી અને એમ કહે કે ભાઈ ખાવાનું જોઈશે, તો એ મોઢેથી એમ ન કહે કે ઘરમાં દામ નથી. આમ પોતે વેચાઈ જાય. એવા દાતારોના નામ જગતે જય જયકાર કર્યો છે. એનું નામ દાતાર કહેવાય. અને દાતારો છે ને એના માટે જ દુહાઓ લખાણા છે. દાતારોને માટે એમ કહેવાનું છે કે જન્મ જે સંતને આપે જનેતા તેજ કહેવાય. આપણે પછી લેશું, હવે સમય બહુ ઓછો છે. અત્યારે આપણે કથા ઘણી હજી લઈ જવાની છે. આ બીજું મને મૌલિકતાથી આવે, બધું મોજ આવે એટલે ગાય છે. આપણે કથામાં જેટલો આનંદ આવે એટલો કરીએ, બરાબર. બાકી તો ગોરબાપા વાંચી લેજો તમે આખી. હા,
સંહિતા બરાબર. મને તો જેટલી મૌલિકતાથી મજા આવે ને એટલું હું ગાઉં બરાબર. એમાં આજે ગજેન્દ્ર મોક્ષની કથા હાલે, હું તો એક કથા લઉં ને 3 કલાક નીકળી જાય, પછી બીજી રહી જાય, મોટો સાયણો નાખવો પડે. પછી હવે શેરડીના વાડની અંદર તમે જાઓ ને તો એમ થાય કે હવે કયો હાંઠો આમાંથી ખાવો, બધાય હાંઠા હરખા લાગે. કેટલીક કથા કેવી આમાં. આમાં દી પાછા હાથ જ છે. વધારો કરવો છે હરેશભાઈ? કરી દે 2-4 દિનો, બધાને ટાઈમ હોય તો. હરેશભાઈ કે હાથ દી પૂરા થાય તો ઘણા હે તો બસ જો આવો આમ ધડાકા થવા જોઈએ. આપણે પટેલ જોરદાર છે હો. તેથી રાતે મેં જોયું ને, મેં કીધું આ એકલા હમણાં સ્ટેજ ઊભું કરી દે છે. મૂળ તો શું મંડપનો અનુભવ ને. હે આ ભાણો બે તો અહીંયા ખબર પડી કે આ મંડપવાળા હાચા, આ મંડપવાળા હાચા, સમજ્યા? અને તમે જે નિર્ણય કર્યો ને તો અહીંયા આપણે મોજ જ છે ને. અહીં હું વાંધો લ્યો, જો આ કેવું સરસ શણગારાઈ ગયું. હે પેલા એમ લાગતું તો સારું કે હોલમાં શું થશે, પણ અહીં મોજ આવે છે ભાઈ. આપણે તો ડાયરો આપણી મોજ છે, ત્યાં થોડીક ઓર વધારે આવે. પણ હવે ભગવાનને પ્રાર્થના કરો કે આપણે ન્યાય પાછી બીજી એકાદી પાછી કથા કરશું બરાબર. જો તમને એમ લાગશે કે આ સ્વામી પાછી કરવી છે તો હા, છે કોઈને સંકલ્પ? વાહ વાહ. આપણે તો લાડવાની હારે જ મતલબ છે ને. આપણે હું કયો અને પાછા એના પાછા પટેલ થી આપણે તો પૂજાઓ જ કરવાના આ લોકો. એવું છે તમારા ભાઈ પટેલનું માન બહુ હોય હો. જમાઈ હોય ને એમ પટેલ કહી, એટલે પટેલનું તો માન હોય ને. પટેલમાં માન ઓછું હોય, તમારા માન વધારે હોય પટેલનો. એટલે અને ઓલું કહેવત છે ને કે લગ્નમાં છે ને કન્યા વરયતિ રૂપમ માતા વિતમ પિતા કુલમ અને મિષ્ટાનમ ઇતરે જના. કન્યા છે ને એ વરરાજાનું રૂપ જોઈને વરે, માં છે ને કેટલોક રૂપિયાવાળો જમાઈ છે એ જોવે, પિતા છે ને કેટલોક કુલવાન ખાનદાન છે એ જોવે, અને જાનમાં ગયા હોય ને એની એક યાર મતલબ નો, એને લાડવાની હારે જ મતલબ હોય. એમાં આમાં છે ને બધાય હોય, લાડવાની હારે જ વધારે મતલબ રાખનારા હોય. આપણે તો લાડવાની હારે મતલબ નહીં. ખર્ચ તો છેલ્લે હરેશભાઈને ખબર પડશે કેટલો ખર્ચ થાય ને. હરેશભાઈ હું આમ 2 જ જણા જાણીએ, સમજ્યા? એટલે એને જ ચૂકવવાનો છે બધો. આ જેટલો થાય એટલો અત્યારે બધો એના ખાતે છે, સમજ્યા? ના આપણે તો લાડવા ખાવાના, સમજ્યા? ટાણે ટાણે આપણે એ લાડવા ખાઈને મજા કરવાની છે. ભગવાને આ લાભ દીધો, આ લાભ થોડો મુકાય હે? એટલે તો આ વારે ઘડીએ કથામાં કે લાભ લઈ જાઓ, લાભ લઈ જાઓ. તો ઓલા બધા કે અમે લાભ લઈ જ છીએ, જા. એટલે ખરેખર આ આનંદની વાતો છે બધી. આમ ગજરાજ એ જ્યારે પ્રસ્તુત કથાની ઉપર આપણે પાછા આવીએ. હાથી જ્યારે પાણીની અંદર જુડે ને ખેંચે છે, હાથી બહાર જોર લગાવે છે. આ તુમુલ યુદ્ધ થયું છે. ડોક્ટરો જ્યારે કહી દે ને કે 7 દિવસમાં હવે તમારે હકેલવાનું છે, બધું સામાન પેક કરો, તો પછી આપણે ગણગણીએ. ખબર શું છે બિપિનભાઈ? કેમ ગણગણી? ये दुनिया ये महफिल मेरे काम की नहीं. હવે આ મારું કાંઈ કામનું નથી બધું. હે કાંઈ કામનું નહીં. 7 દિવસ વયું જવાનું, આ બધું મૂકીને વયું જવાનું. આવા સરસ મકાન કર્યા, આવી સરસ ગાડીઓ બંગલા, આ બધું છોડીને વયું જવાનું. અને સ્થિતિ તો જુઓ તમે, 50 લાખની ગાડી જવા તો અડવાઈ ન દેતો, એ છટો રે મારી ગાડી બગડી જાય. એ ગુજરી જાય ને હોસ્પિટલમાં, પછી આપણે કહીને કે ઓલી શું નામ એનું કહેવાય, કરોડ રૂપિયાની ગાડી આવે, ઓડી. હા હા એવડી હાલો ને, 4 બંગડી વાળી, 4 બંગડી વાળી. એ કે ઓલી ગાડી કે આપણે એનું સબ નહીં ઓલી
ઓલી સંસ્થાની કે એમ્બ્યુલન્સ આવે છે ને, હા, એ કે આ એમ્બ્યુલન્સ સબવાહિની બરકી લ્યો ને દઈ દેવું જોઈએ, 1500 થતા છે એના. હવે ગાડીમાં મળદા હોય કાંઈ, 4 બંગડીવાળી ગાડીમાં મળદા લ્યો, એ જે ગાડીનો માલિક હતો એ મળદું થઈ ગયો, પછી એ ગાડીમાં ન લાવે આપણને, કારણ કે આપણે મળદું, પછી કે એમ્બ્યુલન્સમાં લઈ આવો. એમ્બ્યુલન્સમાં આવે, વાતે ગાતે ઉતારે, પછી બંગલો, એ કે આને બેડ નહીં બેડરૂમમાં. હવે એનું બેડરૂમમાં શું કામ છે? તો ક્યાં રાખશો? અહીં ચોકડીમાં રાખો, ચોકડીમાં. વાસણ ઉટકીએ ન્યા ગાડીઓને ધોતા હોય ને, અહીં કેમ અહીં નવરાવી દઈએ આપણે. આ થોડીક આડસ અહીં કરી નાખો એટલે અહીં નવરાવી નાખીએ. પછી હવે આને બાથરૂમમાં શું લઈ જવાના? પછી છેલ્લે હાબુ લગાવવાનો આવે કે બાથરૂમમાં ઓલો ડવ પડ્યો છે. ના હવે આને ડવ શું હોય હવે? તો કે લાઈફ બોય લઈ આવો ને, 5 રૂપિયાનો. પછી તો કે એમાં મળદાને લગાડ્યો, કંઈ કામનો નહીં, 5 રૂપિયાનો જ લઈ જાય કે દુકાને મળે છે. 5 રૂપિયાનો લાઈફ બોયથી નવડાવે, પછી ડવથી ન નવડાવે, બરાબર. પછી બધાયને એક જ હરખું, રાજા હોય કે રંક, વાહડાની ઠાઠડીમાં જ હોઈ જવાનું. અને બધાયને એક જ પ્રક્રિયા, 1.5 ખાંડી લાકડા જોઈ, વાત થઈ ગઈ પૂરી. લ્યો પછી કે હવે આમ કરશું તેમ કરશું, એ બધું કાંઈ ન થાય. પછી ધીમે ધીમે બધું ભૂલાઈ જાય અને પછી બધાય ભાગ પાડી લે અને કામ પૂરું થાય. ફરી ક્યારેક આ પ્રસંગ હશે ત્યારે આપણે વાત કરશું. અત્યારે છેલ્લી ઘડી હાથીની આવીશ. એમ લાગ્યું કે હવે બસ ઘડિયું, હવે બચવાના કોઈ ચાન્સ નથી. પણ ત્યાં છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવ્યા. પણ હવે શું કરવું? અને લાગે છે કે ખરેખર આ ગજેન્દ્ર છે ને, ભગવાનના લિસ્ટમાં એનું નામ જ નહોતું. લિસ્ટમાં નામ હોય તો ભગવાન આવી ન ગયા હોય. પણ છેલ્લી ઘડીએ એને ભગવાનને યાદ કર્યા. દ્વારિકા में शब्द गयो, शोर भयो बारी. द्वारिका में शब्द गयो, शोर भयो बारी. आशंक चक्र गदा पद्म, शंख चक्र गदा पद्म, गरुड़ लई सिधावे. હે ગોવિંદ હે ગોવિંદ અબ તો જીવન હારે. હે ગોવિંદ એક મિનિટ આપણે ધૂન કરી લઈએ. અબ તો જીવન હારે, તો જીવન હારે પ્રભુ હવે કોણ તારે. અબ તો જીવન હારે પ્રભુ હવે કોણ તારે. અબ તો જીવન હારે પ્રભુ હવે કોણ તારે. અબ તો જીવન હારે પ્રભુ હવે કોણ તારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 અબ તો જીવન હારે, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ. ભગવાનને હવે તો શું અર્પણ કરવું, કાંઈ છે નહીં. પસ્તાવો થયો છે મનમાં, બહુ જ ભારે પસ્તાવો કે હે ભગવાન, જો મને તું પાછો કાંઈ મનુષ્ય બનાવ, ભગવાન ફરી મને તો જિંદગી આપ, તો બસ હવે તારું હું ભજન કરીશ. પણ હે પ્રભુ, હવે મારું કોઈ નથી, હવે કોઈ નથી, બસ તું મને બચાવ. પણ હવે તો ભગવાનને અર્પણ પણ શું કરવું? અને ત્યારે આર્તનાદથી પ્રાર્થના કરીને તો લક્ષ્મીજીને એમ થયું કે હાથીને કંઈક આપીએ જે ભગવાનને અર્પણ કરે.
લક્ષ્મીજીએ કમળ તોડીને હાથીની પાસે નાખ્યું. હાથીની પાસે કમળ પડ્યું, એ સૂંઢમાં ઉઠાવ્યું. કમલ હાથમાં લઈને કીધું કે હે કમલ નયન. જો આ કમળ શબ્દ છે ને માત્ર નારાયણને માટે વપરાણો છે. નારાયણને માટે જ કમલ નયન કહેવાના છે. દુનિયામાં કોઈ કમલ નયન નથી. કમલ નયન એકમાત્ર ભગવાન નારાયણ છે. ભગવાન રામને માટે, ભગવાન કૃષ્ણને માટે, ભગવાન શ્રી હરિને માટે કમલ નયન શબ્દ વપરાણો. અને ભગવાનનું બધું જ કમલ, હસ્ત કમલ, મુખ કમલ, નેત્ર કમલ, ચરણ કમલ, બધું જ કમલ. અને પાછી એની પત્ની એ પણ કમલા, એટલે લક્ષ્મી. અને પછી આ ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે, શ્રીમદ ભાગવતમાં આવે છે. પણ મેં તમને કીધું ને કે બહુ આપણી પાસે સમય ઓછો છે. આ સ્તુતિ ભાગ બધા બહુ સારા છે. ટૂંકમાં કહી દઉં કે શું સ્તુતિ કરીશ. કે આ જગતના કરતા હરતા એવા હે પ્રભુ, આ જગતનું સર્જન કરનારા હે પ્રભુ, સર્વથી પર સુપ્રીમ એવા હે પ્રભુ. ટૂંકમાં કહું છું ગુજરાતી ભાષામાં. કોઈનું નામ નથી લીધું કે હે રામ, હે કૃષ્ણ, હે શિવ, કે હે માતાજી, કે હે રામાપીર. કોઈનું નામ નથી લીધું. એમ કીધું છે કે આ જગતના કરતારતા જે હોય ને એવા હે ભગવાન. અહીંયા સાબિત થઈ ગયો પંડિતજી, અહીંયા સાબિત થઈ ગયો કે સર્વના કરતા હરતા એક નારાયણ છે. આ કથાથી સાબિત થઈ ગયું. જો હાથીએ સ્તુતિ કરી કે આ જગત જેને બનાવ્યું એના સર્વ કરતા હરતા જે હોય ને એ ભગવાન આવીને મારું રક્ષણ કરે, તો એ કાં બ્રહ્માજીનો આવ્યા, કાં કેમ બીજા ઇન્દ્રનો આવ્યા, વરુણનો આવ્યા, કોઈ દેવતાઓનો આવ્યા, કોઈ બીજાનો આવ્યા, કોઈ મામાદેવનો આવ્યા, કોઈ મેલડીમાનો આવ્યા, કોઈનો આવ્યા. હા, એની તો વાત જ જવા દો. શાસ્ત્રોમાં ક્યાંય નામ નથી લખ્યા એવા 10 આમાંનું હોત આવે. હે, આપણે કોઈની કાંઈ ઠીકાણે બધાને હાલ ભલે હાલે. એમાંય ક્યાંક હશે માતાજી રહેલા છે, ભગવાન રહેલા જ છે. બધાનું થોડું થોડું છે ને શક્તિ આપેલી છે, ચપટી ચપટી. કોઈ હુતા છે ને કોઈ ઊભા છે ને કોઈ લાંબા થઈને હુતા છે ને. આપ્યું જ ભગવાને બધાને થોડું થોડું ખાઈ પીને મજા કરો, જાઓ. તમને બધાને અમે થોડું થોડું આપીએ છીએ. એ અનંત શક્તિના દાતા એવા એક નારાયણ છે. એની પાસેથી જ બધાય શક્તિ લીધેલી છે, ઉછીની લીધેલી છે. કંઈક થોડી થોડી ચપટી ચપટી આપી છે બધાને. જાઓ, તમારું હાલશે, તમે આંકે રાખો તમારું. સમજ્યા? આ બધું કેટલું બધું તો એમ હાલે છે કે એની વાત જવા દો. એક ભાઈ છે ને એ બિચારા હાવ કંગાલ થઈ ગયેલા. તે એ કે કોક સંતની પાસે જાય. તે એક કોક સંત જેવા દેખાતા હતા. ભાઈ ના પગ પકડી લીધા. એ કે કંઈક દયા કરો મારી માથે. ઓલાએ તો ફાર્યું બાર્યું બાંધેલું, એટલે આને એમ કે સંત છે. એ કે કંઈક મારી ઉપર દયા કરો. ઓલો ભાઈ કે શું દયા કરવી તારી માથે? તો કે હું હાવ ગરીબ છું. તો કે એક કામ કર, લે આ ગધેડી લેતો જા. એ ગધેડી હતી એને આપી દીધી. આ લઈ જા. એટલે ઓને એમ કે ગુરુએ આશીર્વાદમાં આપી. એ લઈને જાતો હતો અને રસ્તામાં હાંકીને આવતો હતો ને ગામને પાદર પૂગ્યો ને ત્યાં ગધેડી મરી ગઈ. પછી વિચાર કર્યો કે હવે આનું શું કરવું? આ આપી એક આનાથી કંઈક કોળી ફેરા બેરા મારે જ ને કંઈક થોડું ઘણું આજીવિકા થાત. પણ આ વાહન એ વયો ગયો. એટલે પછી ખાડો ગાયરો અને ડાયટીનિયા માથે બધું ધૂળનો ઢોરો કરી થોડાક પાણા ગોઠવા અને પછી લમણે હાથ દઈને બેઠો હતો કે આ એક ગુરુએ ગધેડી આપી એ જતી રહી. ત્યાં એક ભાઈ નીકળો ત્યાંથી. એને એમ થયું કે અહીંયા કંઈક લાગે છે, દેવતા કંઈક પ્રગટ થયા લાગે છે. એ તો હેઠા ઉતર્યા, ગાડી લઈને નીકળેલા. ઓલા ભાઈને પૂછ્યું
શું છે? તો એને આખું આમ હાથ જોડ્યા ને આંખોમાં આંસુ આવી ગયા. એટલે એને એમ કે કાંઈક અહીંયા હશે દેવ. તો એને તો ત્યાં 5-10 રૂપિયા ધર્યા અને પગે લાગીને વયા ગયા. તો ઓલા ભાઈને જબકારો થયો કે આ હારું બહુ કહેવાય. હું અહીંયા બેઠો તો ત્યાં તો આ ભાઈએ 10 રૂપિયા ધર્યા. પછી તો એ 10 રૂપિયાની અગરબત્તી લઈ આવ્યો. અગરબત્તી લઈ આવીને અગરબત્તી કરી ચાલુ, અને ધીમે ધીમે કરતા પાણા ગોતી આવ્યો ને પછી કરી સમાધિ. પેલા તો નાળિયેરના તાલાના સાયા કર્યા ને કોથરા બાંધ્યા, અને પછી તો પાકું થઈ ગયું. અને ધોમ ધોકાર માંડ્યું હાલવા. 12 વર્ષ વયા ગયા. પછી ઓલા ભાઈને એમ થયું કે હવે ગુરુ દક્ષિણા દેવી જોઈ કંઈક. જે ગુરુએ મને આ આપ્યું આ, તો હાલો એને કંઈક ગુરુ દક્ષિણા દઈ. તો એ ગુરુ દક્ષિણા દેવા માટે ઓલા ભાઈને ગોઈતા. પછી એને કીધું કે લ્યો આ ગુરુ દક્ષિણા. એ કે આશે નહીં. તો કે આ તમે કે આપી હતી ને ગધેડી, એને મેં ડાયટીને મારું અત્યારે બહુ સારું હાલે છે, લાખો રૂપિયા કમાવશું. તો ઓલો ભાઈ કે બહુ કહેવાય કે, પણ કે ગુરુ તો તમારે અહીંયા તો બધું જલસા બહુ સારું છે કે, તમારે કે શું બધું આ? એ કે જે તને ગધેડી આપી એની માં અહીંયા ડાયટીસ મેં, આપણા બેયનું હાલે છે આ. લ્યો આવું અડધું તો આવું હાલે દુનિયામાં. જ્યાં ભગવાનનું નામ હોય ને ત્યાં માતા ઝુકાવજો, બીજે આડેધડ ન ઝુકાવતા. બાકી તો પાણા મૂકી મૂકીને હાલી નીકળ્યા જ બધાય. પછી તો એમ સાચા એક ભગવાન નારાયણ છે. કમલ અનૈયાના ભગવાન પધાર્યા, ગરુડ તજીને પધાર્યા અને ગજનો ઉદ્ધાર કર્યો, સુદર્શન ચક્રથી ગ્રહનો મોક્ષ કર્યો, આખરે બંનેનું કલ્યાણ કર્યું. ગજેન્દ્ર મોક્ષની કથા એમ કહે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. રામ જન્મ આપણે બપોરે 12 વાગે કરવાનો છે. હવે વામન પ્રાગટ્યા તૈયાર થઈ ગયા, વામનજી આવી ગયા. ઇન્દ્ર એક સમયે ઐરાવત હાથી ઉપર બેસીને જાય છે. સત્તા સંપત્તિનો મદ છે, પદ પૈસો ને પ્રતિષ્ઠા એનું અભિમાન છે. એવા સમયની અંદર દુર્વાસા સામે મળ્યા છે. દુર્વાસાના ગળામાં માળા છે. એને એમ થયું કે દેવરાજ ઇન્દ્ર છે, ચાલો એના ગળામાં પહેરાવું. માળા ગળામાં પહેરાવી. ઇન્દ્રને ખૂબ સત્તાનું અભિમાન હતું. સત્તાના અભિમાનમાં એને સંતનું અપમાન કર્યું. પેલી જે પ્રેમથી ગળામાં માળા પહેરાવી હતી એ માળા કાઢી હાથીની ઉપર નાખી, હાથીએ લઈને પગમાં કચરી નાખી. દુર્વાસાએ આ દ્રશ્ય જોયું. દુર્વાસાએ શાપ આપ્યો છે કે હે રાજન ઇન્દ્ર, તને જે કાંઈ અભિમાન છે ને એ તારી સંપત્તિ જ્યાં નાશ થઈ જાય. ઇન્દ્રનું ઇન્દ્રાસન વયું ગયું, દેવોની સંપત્તિ નાશ પામી, દેવતાઓ બધા કંગાલ થઈ ગયા. પાછા ભગવાનની બરાબર. મને જ્યારે ભીડ પડે ત્યાં જ હું તમને યાદ કરું. બરાબર. એ ભીડ પડી જ ભગવાનની પાસે આવ્યા. ભગવાન કે હવે તો એક કામ કરો, તમે સમુદ્રનું મંથન કરો તો એમાંથી પાછું બધા રત્ન નીકળે. સમુદ્રનું મંથન કર્યું કે એકલાથી નહીં થાય તો કે દૈત્યો સાથે સંધિ કરો. દૈત્યો સાથે સંધિ કરી લાલચ આપી અમૃતની, પણ પહેલેથી બંનેના મનમાં દગો, વિશ્વાસઘાત. વાસુકી નાગનું નેતૃત્વ કર્યું, મંદરાચળ પર્વતનો રવૈયો કર્યો, જ્યાં સમુદ્રનું મંથન કરવાનું ચાલુ કર્યું. દૈત્યોએ વાંધો કર્યો, અમે મોટી માના દીકરા, અમે કઈ પૂછડે થોડા રહી,
દેવો સરળ કે કાંઈ વાંધો નહીં, જાઓ તમે મોઢું પકડો. વાસુકીનાગનું મોઢું દૈત્યોએ પકડ્યું. દેવતાઓ પૂછડે રહ્યા. મંથન થતાં ઝેર ઉડ્યું. દેવતાઓ દૈત્યો બધાય કાળા થયા. તેથી આપણે દૈત્યોને કાળા ચિતરીએ છીએ કે કાળા હોય દૈત્ય, ગોરા હોય દેવ. આમ સમુદ્રનું મંથન આગળ વધ્યું. પર્વત ખૂંદતો જાય છે. ભગવાને કાચબા રૂપે થયા છે. ઉપર ભમર કડી નથી, ભગવાન પક્ષી રૂપે આવ્યા છે. દેવતાઓને દેવો થાયકા તો ભગવાન અજીત નારાયણ રૂપે આવ્યા છે, મદદ કરવા લાગ્યા છે. રત્નો મીંડા નીકળવા, રત્નોના મીંડા ભાગ પાડવા. ઐરાવત આથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. એક એક પછી પારિજાત વૃક્ષ નીકળ્યું, ઇન્દ્ર લઈ ગયો સ્વર્ગમાં. ઘણા બધા રત્નો બધાએ દેવતાઓએ જ લઈ લીધા. દૈત્યોએ વાંધો કર્યો કે 50-50 આપણો ભાગ છે. આ બધું તમે ઘર ભેગું કરો છો, માટે અડધો ભાગ અમારો પણ થાય. દેવતાઓ એડવાન્સ હવે પછી નીકળે તમારું, જાઓ. પાછું મંથન કર્યું, સુરા નીકળી છે, એટલે કે દારૂ નીકળ્યો છે. હા, પેલો વેલો દુનિયાનો દારૂ સમુદ્ર મંથનમાં નીકળો. દેવતાઓએ કીધું કે એડવાન્સ તમને કહી દીધું તો આ લઈ જાઓ તમે. દૈત્યોએ દારૂ પીધો છે, સુરા પીધી છે, માંડ્યા છે લેટવા. પગના ઠેકાણા રહેતા નથી. અને તમે જુઓ ને, અમૃત પીધું હોય દેવો કહેવાના, દારૂ પીધું હોય દૈત્યો કહેવાના, અને જેને ઝેર પીધું એ શંકર કહેવાના. કારણ કે પેલું વેલું એમાંથી ઝેર નીકળ્યું હતું. એ કથાને બાકી એટલા માટે રાખી હતી, આ ત્રણેયને ભેગી કરવી હતી કે પેલું વેલું જ્યારે ઝેર નીકળ્યું ત્યારે એને કોઈએ ન લીધું. દેવો ને દૈત્યો શંકર ભગવાન પાસે ગયા હતા. માંડ્યા મોટા અવાજે સ્તુતિ કરવા. પાર્વતીજીને એમ થયું કે આ કોલાહલ શેનો છે. પછી ખબર પડી કે આ તો ઝેર પાવા આવ્યા છે મારા રોયા. ભગવાન શંકરને મનાઈ કરી કે તમે ન પીતા, આ રત્ન નીકળશે એ કોઈ દેવા નહીં આવે. આ ઝેર નીકળ્યું તો કે શંકર. પણ શંકર ભગવાન દયાળુ બહુ, કે કાંઈ વાંધો નહીં. કાલકૂટ નામનું ઝેર ભગવાન શંકરે પીધું. ગળામાં પણ ન ઉતાર્યું, એને ગળાની નીચે ન ઉતાર્યું, ગળામાં જ રાખ્યું, જેથી ગળું લીલું થયું. એટલે ભગવાન નીલકંઠ કહેવાના. બોલો નીલકંઠ મહાદેવની. આમ છેલ્લે અમૃત નીકળ્યું. ભગવાનને એમ થયું કે દૈત્યો પીશે તો તકલીફ થશે. એની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ ને. જે છોકરાને શરદી થઈ ગઈ હોય એને ગુલ્ફી ન ખાવા દેવાય. માં છે એ ધ્યાન રાખે, છોકરું રડે જ ભલે રડે. આ દૈત્યોને અમૃત પાય ને ઈવડાય અમર થઈ જાય તો ખેદાન મેદાન કરી નાખે ને. ભગવાન મોહિની નારાયણ બન્યા છે. મોહિની રૂપ ભગવાને લીધું. મોહિની નારાયણ આવ્યા છે. આવીને આમ દેવોને દૈત્યોને અમૃત પાવાને માટે બે લાઈનો કરી. ભગવાન માંડ્યા છે દેવા. દેવતાઓને અમૃત પાય છે કે તમે શાંતિ રાખો, હમણાં તમારી પંક્તિમાં વારો આવશે. પણ ભગવાનનો પગ ઉપડે નહીં. પગ રાહુ નામનો દૈત્ય જોઈ ગયો કે સ્ત્રીનો પગ પેલા ડાબો ઉપડે ને પુરુષનો પેલો જમણો ઉપડે. આમાં કંઈક વાંધો છે, કુછ તો ગડબડ હે. એટલે એ રાહુ નામનો દૈત્ય છે ને, એ સૂર્ય અને ચંદ્રની બેની વચ્ચે ડોકો કાઢીને હાથ ધરીને ઊભો રહી ગયો. ભગવાને પંક્તિ ભેદ નથી કર્યો. એના પાત્રમાં પણ અમૃત રેડ્યું. પણ અમૃત પીવાથી કાંઈ રાહુને કહેતું કાંઈ અમર નથી થયા, તોય એનું માથું કપાણું. એકના બે થયા.
રાહુ ને કેતુ. અમૃત ખાલી થઈ ગયું. ભગવાને કુંભનો ઘા કર્યો અને ભગવાન ભાગ્યા. દૈત્યોને એમ થયું ક્ષેત્રાણા, હથિયાર ઉઠાવ્યા, તુમુલ યુદ્ધ થયું. આ બાજુ નારદજી કૈલાસપતિની પાસે પહોંચ્યા. કે છે કે મોહિની નારાયણ દર્શન કર્યા જેવા હતા, હાલો કરવા હોય તો. ભગવાન શંકર તો ધ્યાન પડતું મૂકીને આવ્યા ક્ષીરસાગરને કારણ, પણ આ તો યુદ્ધ દેવો દૈત્યોનું. ક્યાં છે નારાયણ? તો કે એ વયા ગયા લાગે. બે જણા પહોંચ્યા વૈકુંઠમાં. ભગવાનને કહે કે ઓલું તમે હમણાં રૂપ લીધું હતું ને મોહિની નારાયણનું, આ શંકર ભગવાનને દર્શન કરવાની ઈચ્છા છે. ભગવાન કહે કે એ જોયા જેવું નથી. તમારે જેવા એક તપસ્વી ત્યાગી, શંકર ભગવાન ત્યાગી છે, તપસ્વી છે, તમે સંત છો, તમારે આ જોયા જેવું નથી, રહેવા દો. નહીં નહીં, મારે તો વર્લ્ડ બ્યુટી જેવા તમારું મોહિની રૂપ મારે જોવું જ છે. ભગવાન ના પાડે. નારદજી છે એ શંકર ભગવાનને વાહમાં હાથ ભરાવીને કહે જોઈજો, ભલે ના પાડે પણ દર્શન તો કરવા જ છે. ભગવાને વિચાર કર્યો કે શંકરને તો બહુ ઈચ્છા નથી લાગતી, પણ આ નારદજીને પાછા દર્શન કરવાની ઈચ્છા લાગે. કે કાંઈ વાંધો નહીં, જાઓ ક્ષીરસાગરને કિનારે જાઓ, ભગવાન શંકરને મોકલા છે. ભગવાન પાછા મોહિની બનીને આવ્યા છે. એક સુંદર સ્ત્રી બન્યા, હાથમાં દડો ફૂલનો ઉછાળતા જાય છે. ભગવાન શિવ પાછળ દોડ્યા છે અને દોડી અને મોહિની નારાયણને બાથ ભરી અને જ્યાં પકડવા જાય છે ત્યાં તો ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા છે. નારાયણે શિવ બેયનું મિલન થયું છે અને એ રીતે ભગવાને પોતાનું રૂપ દેખાડ્યું છે કે શિવ અને વિષ્ણુ નારાયણ બે એક જ છે, એમાં ભેદ નથી. નારાયણ અને શિવ બે એક જ છે. આ રીતે દેવોની સંપત્તિ જ્યારે નાશ થઈ, કશ્યપ અને અદિતિ, એમાં અદિતિએ કશ્યપજીને કીધું છે કે મારા દીકરાઓ કંગાલ થયા છે, તો કંઈક એવું વ્રત મને આપો, એક એવો દીકરો આપો. ભગવાન હવે છે ને દેવોને માટે હાથમાં રામપાતર લેવા તૈયાર થયા અને પયો વ્રત નામનું વ્રત કર્યું છે. આ બાજુ બલિરાજા એના ગુરુને કહે છે કે ઘડીક સ્વર્ગનું રાજ્ય અમને મળે, ઘડીક દેવતાઓને મળે, પરમેનન્ટ મળે એવું કંઈક કરો. દૈત્યો છે એ બધા બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ, સ્વર્ગનું રાજ્ય પણ મળ્યું, પણ હવે ઇન્દ્રાસન કાયમ ટકે ને એવું કંઈક કરો. ગુરુએ કીધું છે કે 100 અશ્વમેઘ યજ્ઞ કર. એક પછી એક અશ્વમેધ યજ્ઞ થવા લાગ્યા છે. 99 યજ્ઞ થઈ ચૂક્યા. 100માં અશ્વમેધ યજ્ઞની દીક્ષા લઈને બલિરાજા બેઠા છે, દૈત્યોના રાજા છે. અને બલિરાજા ઇન્દ્ર બન્યા છે. અત્યારે પણ બલિરાજા ઇન્દ્ર છે. હા, ભગવાન એને અચળ પદ આપ્યું છે. દક્ષિણ દિશાની અંદર જળથી ઉપર જે રાક્ષસોનો લોક છે એમાં બલિરાજા હજી પણ છે, અમર છે. પણ ભગવાને એને ખાલી હમણાં આમ વિધાનસભાને સ્થગિત કરેલી છે. ઓલું કહે ને કે થોડાક ટાઈમ ડેડ, વિધાનસભાને 3 મહિના પૂરતી કોઈની બહુમતી નથી એટલે ડેડ કરી દેવામાં આવે. પછી જોશું 3 મહિના પછી જો કોઈની બહુમતી હશે તો પાછી સરકાર રચાશે, નહીતર સરકાર ભંગ થશે. બલિરાજા ઇન્દ્ર બન્યા, 99 યજ્ઞ થયા, 100મો યજ્ઞ કરવા બેઠા. આ બાજુ કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન બટુ કહેવા ત્રિવિક્રમ વામનજીનું પ્રાગટ્ય થયું છે.
બોલો વામન નારાયણ ભગવાન કી કી જય. પધારો પધારો વામનજી પધારો, બલિના યજ્ઞમાં પધારો. સરસ્વતીએ ભગવાનને માળા આપી છે, બ્રહ્માજીએ ભગવાનને કમંડળ આપ્યું છે, કોઈએ છત્રી આપી છે અને કંઈક ને કંઈક આપ્યું છે. બટુક વામન ભિક્ષા માગોને માટે નીકળ્યા. અવિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે મટારે આ શ્વેત છત્ર શિર પર ધર્યોલા, વિષ્ણુ વામન ચાલિયા રે. જય હો જય હો. સાક્ષાત વામન જે પધાર્યા છો આપણી કથામાં. અમૃગ ચર્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે. ત્રિપુંડ બાલ વિશાળ મારા વાલા, ત્રિપુંડ બાલ વિશાળ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વેદ દર્પ વાલ જગાડતા રે, એને યજ્ઞોપવીત ના દાન મારા વાલા, એને યજ્ઞોપવીત ના દાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. સરસ્વતી હાર પીસે ભગવાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. કરુણા છે આસ મારા વાલા, અધૂરી છે આસ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મન થઈ ચાલ્યા રે. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. એ હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ, વિષ્ણુ વામન થઈ, વિષ્ણુ વામન થઈ. બોલો વામન નારાયણ ભગવાન. રણછોડ ત્રિકમરાયની જય. ત્રિવિક્રમ રાય, કલ્યાણ રાયની જય. વામનજી આવા જઈશે ને, હે આવા નાના એવા છત્રી માન ઉપડે. વાહ સરસ, વાહ સરસ, બહુ સરસ. ખૂબ આનંદ થયો છે. દેવતાઓને બધાને આનંદ થયો કે વામન પ્રગટા અને ભગવાન બલિના રાજાના દરવાજે પહોંચ્યા. પહેલા તો કીધું કે કાંઈ નથી જોતું, હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું. પણ પછી કાંઈ રહેવા ન દીધું. 3 પગલાની અંદર બધું જ લઈ લીધું. બલિને બાંધો, નારાયણ પાસથી બાંધો. નારાયણ પાસથી બાંધી અને બલિને પાતાળની અંદર સ્થાપ્યો. પણ એ સમયે એની પત્ની આવી અને ભગવાનને બંધનમાં નાખ્યા. ભગવાન બલિના દરવાજે બંધાયા છે. દાનેશ્વરીમાં બલિ રાજા જેવો કોઈ દાની હજી સુધી થયો નથી, જેણે બધું સર્વસ્વ ભગવાનને આપી દીધું. અષ્ટમ સ્કંદની કથાની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન વામન નારાયણની કથા બાદ મત્સ્યાવતારની કથા કીધી છે. સત્યવ્રત મનુ એને આજનું કન્યાકુમારી, ત્યાં એને એક માછલું પોતાના હાથમાં આવ્યું, ઘરે લઈ આવ્યા. માછલું મોટું થતું ગયું.
જેટલા પાત્રમાં નાખે એટલું મોટું થતું ગયું. છેવટે બહુ જ મોટું થતા એને સમુદ્રમાં નાખ્યું તો મોટી વેલ માછલી જેવું મોટું થયું. હા 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 હા. જો અહીંથી વામન નારાયણ ભગવાન પધારે છે આપની પાસે ભિક્ષા લેવાને માટે. એકાદી કંઈક ઠેલી કમંડળ રાખો અને એમાં યથાશક્તિ તમારે જે દાન દક્ષિણા દેવી હોય એ વામન નારાયણ તમારી પાસે આવે છે, એને તમે યથાશક્તિ દાન દક્ષિણા દેજો. બરાબર? તમારી પાસે આવે છે ભગવાન. નાના વામનજી છે, પણ જ્યારે એને વામન થયો વિરાટને 3 ડગ ભૈરા 3 લોક. વિરાટ થયા છે તો અહીંયા કેવડા થયા છે, પણ ભગવાન તરત જ આમ ફરી ગયો અને વિરાટ થઈ ગયા અને બલિરાજાનું બધું લઈ લીધું. વાહ, જય હો જય હો. ધીમે ધીમે હો, ભાર લાગે થોડોક લઈ લ્યો. છત્રી તમે ઉપાડતા જાઓ. બરાબર? હા, મૂકી દીધી હંકેલીને, કાંઈ વાંધો નહીં. આ વાંધો નહીં, વરસાદ નથી. બરાબર? એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે થયો અને સત્યવ્રત મનુ બચી ગયા, બધી ઔષધિઓ બીજ બચી ગયા, ફરી પાછી સૃષ્ટિ થઈ. પરમાત્માની ઈચ્છાથી એ અવતારની કથા કીધી છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર 8મ સ્કંદને સમાપ્ત કરી 9મ સ્કંદની કથા. રામચરિત્ર તો ખૂબ ટૂંકમાં છે, પણ આપણે તો આખો એક ટક કહેવાનો છે. મોકો મળ્યો છે રામચરિત્રને પણ કહેશું, કારણ કે આપણે પણ એ જ રામના વંશના છીએ, એ જ પવિત્ર રઘુવંશના છીએ. અને હવે સુખદેવજી કહે છે કે સૂર્યવંશમાં પ્રગટેલા ભગવાન, જય જય સૂર્યવંશમ, જય જય રઘુવંશમ, જય જય મનુવંશમ. અને એ સૂર્યવંશમાં ભગવાન પ્રગટ્યા છે. મર્યાદા પુરુષોત્તમ રામ છે. વિરાટ નારાયણની નાભીમાંથી કમળ જન્મ્યું. શ્રાદ્ધદેવ આજે મનુ થયા. મનુના વંશની અંદર નભગ થયા. નભગના વંશમાં નાભાગ થયા. અને એના વંશની અંદર રાજા અંબરીશ થયા. ભગવાનના મહાન ભક્ત થયા. એકાદશીનું વ્રત કરી અને એને પોતાની પત્ની સાથે જે કંઈ કૃપા સાંપડી હતી એના વંશની અંદર રાજા હરિશ્ચંદ્ર થયા. વાહ વાહ, મારા રામનો વંશ, મારો રઘુવંશ કેટલો ઉત્તમ છે, કેટલો શ્રેષ્ઠ છે. ધ ગ્રેટ સૂર્યવંશમ. આ રઘુવંશના રાજાઓ, એક એક રાજાઓની કથા એટલી બધી અદ્ભુત છે કે રઘુવંશ છે ને, આ દુનિયાની અંદર રઘુવંશ જેવો કોઈ વંશ નથી. સાગર થયા છે, જેના નામ ઉપરથી આ સાગરનું નામ પડ્યું છે. એના વંશની અંદર અસમંજસ થયા છે. અસમંજસના વંશમાં અંશુમાન થયા છે. અને એના વંશની અંદર રાજા ભગીરથ થયા છે. વિચાર તો કરો, કેવા કેવા રાજાઓ થયા. ભગવાન રામના પૂર્વજો કેવા હતા. આ ભગવાન તો એની જ ઘરે જન્મે ને, રઘુવંશમાં ભગવાન જન્મ્યા છે. અને ભગીરથ રાજાએ આકાશ ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, એટલે એને ભાગીરથી કહેવામાં આવે છે. ભગીરથના વંશમાં સુદાસ થયા છે. સુદાસના વંશમાં સૌદાસ થયા છે. સૌદાસના વંશમાં દિલીપ થયા છે, જેણે વશિષ્ઠની કૃપાથી કામદુધા ગાયની સેવા કરી અને રઘુ નામના પ્રતાપી રાજા દિલીપની ઘરે પ્રગટ થયા છે. એમ કહેવાય છે કે આ પૃથ્વી પર રઘુ રાજા જેવો કોઈ રાજા નથી થયો. રઘુ વંશ ત્યારથી કહેવાનો, અને એટલા માટે મારા રાઘવ રામચંદ્રજી રાઘવ કહેવાના. રઘુ રાજા જેવો કોઈ રાજા નથી થયો.
એટલે ત્યારથી આ વંશ રઘુવંશ થયો છે. અને તમે આજે જેની માથે યુગો ગયા, જેની માથે હજારો વર્ષ ગયા, આજે દુનિયામાં કોઈને જો રઘુવંશી કહેવામાં આવે ને તો એ લોહાણા જ્ઞાતિના લોકોને જ કહેવામાં આવે. રઘુવંશી છે. ડાયરેક્ટ ભગવાન રામચંદ્રજીના દીકરા છે, એનું જ લોહી છે. લોહરગઢના રાજા રઘુવંશીઓ એ જ ઠક્કર લોહાણા છે. આજે પણ એ સંસ્કૃતિને પોતાના એક એક સંસ્કારની અંદર રઘુવંશી સમાજ સમેટીને બેઠો છે. કારણ કે જેના બ્લડની અંદર, હું તમને કહું, સામ્રાજ્ય બદલા, ભાષા બદલી, આપણે પ્રદેશ પણ બદલો, પણ ન બદલાણું તમારું ડીએનએ આજે બોલે છે કે રામચંદ્રજીના વંશજ, જે કદી નથી બદલાતું, એ સાબિત છે ભગવાન રામચંદ્રજીના વંશજ. અને એ રઘુ જેવા પ્રતાપી રાજાના વંશની અંદર અજ થયા છે. એના વંશની અંદર દશરથ થયા છે. રાજા દશરથ એક બહુ જ મહાન પ્રતાપી રાજા હતા. કેટલા પ્રતાપી હતા કે દેવતાઓને જરૂર પડે ને દૈત્યો સામે યુદ્ધ કરવાની, તો રઘુવંશમ રાજા દશરથને બોલાવવામાં આવતા. દશરથની મદદ તો દેવતાઓ લેતા હતા. અને દશરથ રાજા દૈત્યોની સામે લડવાને માટે દેવતાઓના પક્ષે જઈને યુદ્ધ કરવા જતા. અને એ રીતે એવા રાજા દશરથ, એના મનની અંદર એમ થયું છે કે મારો વંશ મારાથી જ પૂરો થઈ જશે. ગુરુની પાસે ગયા છે. તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય ને, તમારા ગુરુને જણાવજો. હું માનું છું કે તમારી સમસ્યા હલ થશે, તમને રસ્તો બતાવશે. દશરથ રાજા ગુરુની પાસે, એક બાર ભૂપતિ મન માહી, ભૂપતિ મન માહી, બૈગ્લાની મોહે સૂતના, ગુરુ ગૃહ ગયા તુરત માહી પાલા. ઓ ગુરુ ગૃહ ગયું તુરત માઈ પાલા. ગુરુ ગૃહ ગયા તુરત માહી પાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. એક બાર જલ્દીથી, સમય પણ ઘણો થયો છે, પણ જેટલું મોડું થાય એનું પૂરી 3 કલાક લઉં છું. આજ એક દિવસ થોડુંક સેટ લેટ થયો તો ક્ષમા કરજો. કારણ કે ભગવાન રામચંદ્રજી સૂર્યવંશમાં પ્રગટ્યા છે. 12 વાગ્યા પહેલાં ભગવાન પ્રગટે નહીં, અને 12 વાગ્યા છે એટલે હવે ભગવાનનું પ્રાગટ્ય થશે. અને આજ તો આપણી મોટી ઓળખાણ છે કે અમારા ઠક્કર હરિભક્તોને કોઈ દી ઉતાવળું હોય જ નહીં, નિરાયત જ હોય. હાવ નિરાયત વાળા હો તમે બધા. જમવા બોલાવીએ તો આમથી આમ આટા મારે, જમવા આવે નહીં જટ. હા, આખી દુનિયાનું ઉતાવળ, તમને કાંઈ ઉતાવળ નહીં. મને થારું આ ગમ્યું બધું. પછી તો મેં એમ જ કર્યું, મારે કાંઈ ઉતાવળ નથી હવે. હા, તમારી જવું તો મારે થવું પડે ને થોડું થોડું. પછી ભગવાન
વશિષ્ઠ ગુરુએ ઉપાય બતાવ્યો, યજ્ઞ કરો. યજ્ઞમાં કોને બેસાડે? ઋષિ શૃંગને બોલે. ઋષિ શૃંગ બોલાવા. આ ઋષિ શૃંગ કેવા હતા ખબર છે? સ્ત્રી અને પુરુષનું પણ ભાન નહોતું, એવા મહાન ઋષિ હતા. ઋષિ શૃંગ આવ્યા છે. દશરથ રાજાએ પોતાની એક દીકરી અને પરણાવી, એનું નામ શાંતા હતું. ઋષિ શૃંગને પરણાવ્યા. આ પાછા દશરથ રાજાના જમાઈ પણ થયો. હા, ભગવાન રામના બનેવી. એ સમય એવો હતો, બ્રાહ્મણ ક્ષત્રિયના લગ્ન થતા હતા. કશ્યપ અને અદિતિના થયા છે. હા, એક શ્રેષ્ઠ બને કુળો હતા. હા, દેવહૂતિ અને કરદમ. એમ આ ઋષિને પોતાની કન્યા પરણાવી અને શૃંગી ઋષિએ યજ્ઞ કર્યો. વશિષ્ઠ ઋષિ કરી શકે એમ નહોતા, પણ આ યજ્ઞ એવો હતો કે આવા મહાન ઋષિ કરી શકે અને ઋષિ શૃંગ કરી શકે. ઋષિએ શૃંગે આવીને યજ્ઞ કર્યો છે, આહુતિ આપી છે. યજ્ઞ નારાયણ ક્ષીર લઈને આવ્યા છે. વાહ વાહ, આ તો ભાઈ ભગવાન જ પ્રગટે છે ને. આવી ગયા રામ, પાછા સીધા જુવાન જ થઈ ગયા લાગે. બરાબર. પછી યજ્ઞ નારાયણ ક્ષીરનો કળશ લઈને આવ્યા છે. ત્રણેય રાણીઓને ક્ષીરનો પ્રસાદ આપવામાં આવ્યો છે. એ પ્રસાદ કેવી રીતે વેચો તો એ બપોર પછી કહીશ, પણ અત્યારે તો આપણે ઉતાવળ છે. ભગવાન જલ્દી આપણા કથામાં પધારે. ભગવાન રામ પધારી ચૂક્યા છે આપણા મંડપમાં, અને આપણા બધાની અંદર ઇંતજાર છે કે હવે ભગવાન રામ પધારે, રઘુનાથ પધારે, રઘુવંશી રામ પધારે. આવો મારા રામ. રામ, હવે તમે રૂમમાંથી બહાર નીકળો મારા રામ. હે અવધ में आनंद भयो, जय रघुवीर राम की. अवध में आनंद भयो, जय रघुवीर राम की. जय रघुवीर राम की, जय रघुवीर राम की. जय रघुवीर राम की, जय रघुवीर राम की. कौशल्या को जायो भयो, जय रघुवीर राम की. अवध में आनंद भय, जय रघुवीर राम की. अवध में आनंद भय, जय रघुवीर राम की. अवध में आनंद भयो, जय रघुवीर लाल की. कौशल्या को जायो भयो, जय रघुवीर राम की. कौशल्या को लालो भयो, जय रघुवीर लाल की. कौशल्या को जायो भयो, जय रघुवीर राम